₹50 ખંડણી માંગનાર ભાવનગરના ઇસમ સહિત રાજકોટનો એક ઇસમ ભાવનગર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો રાજેશ જોશી. ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. 2 દિવસ પહેલા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેએ પ્રજાજોગ અપીલ કરી હતી કે કોઈ પણ વ્યાજખોરો, ધાક ધમકી આપનારાઓ, ડ્રગ્સના વેપારી કોઈ તમને હેરાન કરતા હોય, કોઈ માહિતી હોય તો જિલ્લા પોલીસ વડાને સીધી ફરિયાદ કરવી, એમને નંબર પણ જાહેર કર્યો હતો. આ જિલ્લા પોલીસ વડાની પહેલને એટલો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે કે આજે એક વ્યક્તિએ જિલ્લા પોલીસ વડાને ડાયરેક્ટ ફોન કર્યો અને જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેએ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની પોલીસ ફોર્સને કામે લગાડી અપહૃત વ્યક્તિને છોડાવ્યો છે. અપહરણકર્તાઓએ ભાવનગરના આ વેપારી પાસેથી ₹50 લાખની ખંડણીની માંગણી કરી હતી. ભાવનગરથી વેપારીને ઉઠાવીને રાજકોટ લઈ ગયા હતા. આ સમગ્ર ઓપરેશન જિલ્લા પોલીસ વડાએ ખૂબ જ ગુપ્ત રીતે પાર પાડ્યું. મહત્વની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં ફરિયાદીની ઓળખ પણ પોલીસે જાહેર કરી નથી, જે બાબત ખૂબ સારી એટલા માટે છે કે લોકોમાં એવો કોઈ માહોલ ઊભો ન થાય કે કોઈ ફરિયાદીને પણ સમાજમાં નીચું જોવા જેવું થાય. પણ સમગ્ર બાબત મહત્વપૂર્ણ એ બની છે કે પોલીસે તાત્કાલિક એક્શન લીધા અને લોકોનો વિશ્વાસ પોલીસ પર મજબૂત બન્યો. આ બધું ઘણા લાંબા સમય બાદ થઈ રહ્યું છે. ભાવનગરમાં પોલીસ તંત્ર જેવું કંઈક છે એવું હવે લોકોને લાગી રહ્યું છે. ભાવનગર પોલીસે ભાવનગરના એક શખ્સ સહિત રાજકોટના જે શખ્સને ગિરફ્તાર કર્યો છે તેમાં ભાવનગરના માલધારી સોસાયટીમાં રહેતો અને હાલમાં નારી ગામે રહેતો ઇસમ ગોપાલ બોઘાભાઈ બાંબા નામના ઇસમને પોલીસે ગિરફ્તાર કર્યો છે. તેણે વેપારી પાસેથી ₹50 લાખની ખંડણી માંગી હતી અને વેપારીને ઉઠાવીને કોઈ રાજકોટની ગેંગ સાથે તેને રાજકોટ લઈ ગયા હતા. રાજકોટનો જે ઇસમ તેની સાથે પકડાયો છે તેનું નામ છે કાનાભાઈ રાજેશભાઈ ટોળિયા. એ રાજકોટનો છે અને ભાવનગરનો જે આ ગોપાલ બાંબા પકડાયો છે તે અગાઉ પણ લૂંટ અને દારૂના કેસમાં B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે. અપરાધી માનસિકતા ધરાવે છે અને આ પ્રવૃત્તિઓ પર ચપટો રહે છે તેવું પોલીસનું કહેવું છે. રાજકોટના અન્ય 2 કે 3 ઇસમોના નામ પણ આ ઘટનામાં ખુલ્યા છે. સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરાવી રહી છે.